નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર પીપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાવનારા ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાયો છે. રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમ અને વાડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી દીપડાના અટાફેરા જોવા મળી રહ્યા હતા, જેના કારણે ખેડૂતો રાત્રિના સમયે ખેતરે જવા ડરી રહ્યા હતા. ગ્રામજનો હાથમાં લાકડીઓ લઈને જૂથમાં ખેતરે જવા મજબૂર બન્યા હતા. દીપડો અનેક વખત લોકોની નજરે ચડ્યો હતો અને થોડા દિવસ પહેલા નાગનેશથી લાલવા તરફ જઈ રહેલા જીસીબી ચાલકને પણ રસ્તામાં દીપડો દેખાતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વન વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવેલું હતું. આખરે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા હતા. વન વિભાગના અધિકારીઓ રણજીતસિંહ મોરી, અનિરુદ્ધસિંહ પરમાર અને ઇમરાનભાઈએ સતત રાત દિવસ પેટ્રોલિંગ કરીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી. નાગનેશ ગામમાં સરપંચ, પોલીસ કાફલો અને સ્થાનિક તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું. વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડાને કબજે લઈને રાણપુર વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે દીપડાને પાલીતાણા ખાતે મોકલી તેનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરમાર અનિરુદ્ધસિંહ પોથુભા, અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાંના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા ગયો પકડાઈ ગયું. એનું કારણ એક જ છે કે કચ્છમાંથી જે વાંઢિયાર આવે ને બકરી ઘેંટાવાળા, એ લોકોને પાછળ આવતો હોય અને અહીંથી શું છે કે પછી એ લોકો આડાવડા નીકળી જતા હોય એટલે આને અહીં એકાદ બે જગ્યાએ સારું રહેણાંક મળી જાય એટલે પછી અહીં રોકાઈ જાય અને આગળ પછી ઓલા બકરાવાળા નીકળી જાય એટલે એ અહીં પછી સારું મળે એટલે રહેણાંક કરી નાખે. રણજીતસિંહ મોરી, વનરક્ષક રાણપુર માં જ્યારે અમને પાકી બાતમી મળી, વિડીયો સામે આવ્યો ત્યારે મેં સ્થળ તપાસ કરી અને પગલાં જોયા. પછી તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરાવી અને અમે સતત પેટ્રોલિંગ રાખ્યું. પછી એના અવશેષો મળ્યા, જેવું કે એની હગાર, એના પગલાં, પાણીના પોઈન્ટ ઉપર એના તાજા પગલાં, એ બધું જોઈ અને અમે જે જગ્યાએ એના તાજા પગલાં અને હયાતીના જ્યાં સબૂત મળ્યો ત્યાં અમે તાત્કાલિક પાંજરા ગોઠવી અને છેલ્લા 7-8 દિવસથી સતત પેટ્રોલિંગ, પાંજરા ઉપર મોનિટરિંગ રાખી અને અંતે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું. આજે ગત રાત્રે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના ગાળામાં દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો. હવે એ અમારા અધિકારી આરએફઓ મેડમ અથવા ઉચ્ચ અધિકારીઓ નિર્ણય લેશે, પણ અમારા જે સરકારી અમારા વિભાગના વન વિભાગ થકી જે કેર સેન્ટર ચાલે છે તે કેર સેન્ટરમાં આને સહી સલામત પહોંચાડવામાં આવશે. સરપંચ શ્રી નાગનેશ ઝાલા સુરુભા ફોજી, નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી. વારંવાર આ રેન્જ આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી. આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયેલ છે. હવે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે એવું કંઈ દહેશત જેવું છે નહીં. કેબી ગોહિલ, મામલતદાર રાણપુર. આગળની 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ. સરપંચશ્રી દ્વારા એક જીસીબી ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ. એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો. દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે. સવારથી પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને સરપંચશ્રી સાથે રહી
દીપડાને અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અહીંયા લાવવામાં આવેલ છે. હવે અહીંથી તેમને આરએફઓના જણાવ્યા મુજબ પાલીતાણા મોકલવામાં આવશે. ત્યાં એનું મેડિકલ ચેકઅપ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.